Hi, dear friends. Once again, welcome to Guru Rajesh Mistry YouTube channel પર આપનું સ્વાગત છે. તો હજી સુધી આપે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને વધારેમાં વધારે સબસ્ક્રાઇબ કરો, જેથી તમારા દરેક મિત્રો સુધી પણ આ વાત પહોંચે અને આપણું સુંદર કાર્ય દરેક વિદ્યાર્થી મિત્રોને ઘરે ઘરે પહોંચી શકે. ઈ સિરીઝ આપણે જે શરૂ કરી અને ઈ સિરીઝમાં ટેન્સ સિરીઝ હમણાં શરૂ કરી, એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પાર્ટ 3 એમાં આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પાર્ટ 1 માં આપણે લેટ વગેરે જે વાક્ય રચનાઓ છે, કેટલીક ખાસ હેવ હેઝના ટુ બીના જે હેવના રૂપો છે એ શીખ્યા, લેટવાળા વાક્યો વગેરેનો અભ્યાસ કર્યો. પાર્ટ 2 માં સ્થિતિ દર્શક વાક્યો એટલે કે સ્પેશિયલ એમિઝાર વાળા વાક્યો એ કોને કહીએ એની આપણે ચર્ચા કરી. મિત્રો, એ પાર્ટને થોડોક અલગ પાડવો એટલે જરૂરી હતી. એમિઝાર ક્યાં વપરાય એનો ક્લિયર કટ આઈડિયા તમને પાર્ટ 2 દ્વારા આવી જાય. પાર્ટ 3 માં મિત્રો ક્રિયાદર્શક વાક્યો અને એના ઉપયોગો અને સાદા વર્તમાન કાળના ડિટેલ જે ઉપયોગો છે કે ભાઈ કયા પ્રકારની ક્રિયાઓને સાદા વર્તમાન કાળમાં આપણે દર્શાવી શકીએ છીએ વગેરેનો સ્ટડી અથવા વગેરેનો અભ્યાસ આપણે આ પાર્ટ 3 માં કરવા જઈ રહ્યા છીએ. તો once again welcome to part 3. Let's move. મિત્રો, આજે આપણે જે શીખવાના છીએ એ ક્રિયા દર્શક વાક્યો, જે કોઈ સ્થિતિ નથી દર્શાવતા પણ કોઈ ક્રિયા દર્શાવે છે, જવું, ખાવું, પીવું વગેરે. મિત્રો, પહેલો પ્રશ્ન એ થાય કે ભાઈ સાદા વર્તમાન કાળમાં કયા પ્રકારની ક્રિયાઓનો ઉલ્લેખ થતો હોય છે. એના મોટા અને જરૂરી જેટલા ઉપયોગો છે, સાદો વર્તમાન કાળ ઘણા બધા ઉપયોગો ધરાવે છે, છતાંય જરૂરી એટલા ઉપયોગો અહીંયા દર્શાવ્યા છે. એક તો છે રોજબરોજ બનતી ઘટનાઓ બતાવવા માટે સાદા વર્તમાન કાળનો આપણે ઉપયોગ કરી શકીએ. નિયમિત બનતી ઘટનાઓ, આંતરા સમયે બનતી ક્રિયાઓ, રોજ ન બનતી હોય પણ આંતરા સમયે ક્યારેક જ બનતી હોય અથવા ભાગ્યે જ બનતી હોય એવી ઘટનાઓ બતાવવા માટે ક્રિયાદર્શક વાક્યોનો ઉપયોગ થાય છે. એવો ગમો કે અણગમો બતાવવા, આપણી ટેવો, આપણો ગમો કે અણગમો બતાવવા, વર્તમાન વિશે વિચારો રજૂ કરવા, વર્તમાન જે સ્થિતિ છે સ્થિતિ વિશે વિચારો રજૂ કરવા. ફોર એક્ઝામ્પલ, કોવિડ એ હાલની પરિસ્થિતિ છે, એના વિશે આપણે આપણા વિચારો જ્યારે વ્યક્ત કરીએ તો વર્તમાનમાં જ એ વિચારો આપણે રજૂ કરવાના હોય. સનાતન સત્ય બાબતો રજૂ કરવા માટે, એ જ રીતે કહેવતો કે કોઈ મહાપુરુષોના વાક્યો રજૂ કરવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થતો હોય છે. મિત્રો, તમને નવાઈ લાગશે કે ભૂતકાળની કોઈ ઘટનાનું વર્ણન રજૂ કરવા માટે ક્રિયા હોય ભૂતકાળની, એનું સ્ટોરી ટેલિંગ તરીકે તમે જ્યારે વર્ણન કરતા હોય ભૂતકાળનું, ત્યારે એનું વર્ણન કરવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે રામાયણ એ પાસ્ટની સ્ટોરી છે, જ્યારે એનું વર્ણન થતું હોય ત્યારે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં થતું હોય છે. ફોર એક્ઝામ્પલ, કિંગ દશરથ હેઝ 4 sons. સીતા goes to jungle with Ram. લક્ષ્મણ ફોલોઝ હિમ, લક્ષ્મણ એમને અનુસરણ કરે છે વગેરે. મિત્રો, આ પણ એક સરસ મજાનો ઉપયોગ છે કે ભૂતકાળનું કોઈ વાર્તા અથવા સ્ટોરી અને એનું વાર્તાના સ્વરૂપમાં જ્યારે વર્ણનના સ્વરૂપમાં એનું વર્ણન થતું હોય ઘટનાના સ્વરૂપમાં, ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભૂતકાળના ઓપ્શન તરીકે આપણે વર્ણનમાં એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ભવિષ્યની નિશ્ચિત ઘટનાઓ બતાવવા માટે ભવિષ્યકાળ નો ઉપયોગ કરવો પડે ભવિષ્યની ક્રિયાઓ દર્શાવવા માટે. એ નિશ્ચિત ઘટનાઓ હોય તો આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ આપણે કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ઇન અહેમદાબાદ ટુમોરો. આવતીકાલે હું અમદાવાદમાં છું. આઈ એમ બિઝી ટુમોરો. આવતીકાલે હું બિઝી છું. છે ફ્યુચર, એ નિશ્ચિત છે એટલે માટે આપણે સાદા વર્તમાન કાળનો આપણે ઉપયોગ કરીએ છીએ. ગેમની રનિંગ કોમેન્ટ્રી રજૂ કરવા. આમ તો હાલ જે ક્રિયાઓ ચાલુ હોય એને માટે ચાલુ વર્તમાન કાળ વપરાતો હોય છે. આપણે ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળવાનો રસ છે, સાંભળજો, હંમેશા એ સાદા વર્તમાન કાળમાં હોય છે. તો સ્પેશિયલી ગેમની રનિંગ કોમેન્ટ્રી રજૂ કરવા
એવા ક્રિયાદર્શક જે વાક્યો છે એમાં સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. મિત્રો અહીંયા ઇન શોર્ટ જેટલા જરૂરી છે એટલા આપણે ઉપયોગો અહીંયા લખ્યા છે. આટલી ક્રિયાઓ દર્શાવવા માટે આપણા વર્તમાનકાળનો સાદા વર્તમાનકાળનો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થતો હોય છે. મિત્રો ચાલો એની વાક્ય રચનાઓ સમજીએ કે કેવી રીતે આ વાક્યો આપણે કેવી રીતે ક્રિયાઓ દર્શાવી શકાય. મિત્રો એના ઉપયોગ ઉપરથી કેટલાક ખાસ શબ્દો તમને ખ્યાલ આવશે કે એ શબ્દોનો આપણે વાક્યોમાં ઉપયોગ કરી શકીએ છીએ કે જેના ઉપયોગો સમજો એ પ્રકારની ક્રિયાઓ દર્શાવી શકે. ફોર એક્ઝામ્પલ ઓલવેઝ નિયમિત જે કામ થતું હોય, રેગ્યુલરલી નિયમિત જે ઘટનાઓ બને છે, ડેલી દરરોજ બને છે. એ જ રીતે આ એવરી ડે અથવા એવરી વીક, એવરી યર, તો એવરી શબ્દ સાથે જોડાયેલા આવા શબ્દો એવરી ડે, એવરી વીક, એવરી સન્ડે, તો એ પણ સાદો વર્તમાનકાળ સૂચવે છે. ફ્રીક્વન્ટલી એટલે વારંવાર, ઓકેઝનલી એટલે પ્રસંગોપાત, હાર્ડલી અથવા રેરલી એટલે ભાગ્યે જ, કોઈ ક્રિયા ભાગ્યે જ બનતી હોય તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે મૂકી શકીએ છીએ. સમટાઈમ્સ એટલે ક્યારેક, એ પણ સાદા વર્તમાનકાળમાં આપણે બનાવી શકીએ અને મૂકી શકીએ. ઓફન ઘણીવાર, નેવર એટલે ક્યારેય નહીં, યુઝ્યુઅલી એટલે મોટે ભાગે. મિત્રો આ જે પ્રકારના શબ્દો છે એ શબ્દો એ જ એના ઉપયોગો છે કે આ પ્રકારના શબ્દો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ખાસ વાક્યરચનાઓ ધરાવે છે. તો આ કયા ખાસ કાળસૂચક શબ્દો? મિત્રો ચાલો હવે જોઈએ એની વાક્યરચનાઓ. હવે જે વાક્યરચનાઓ શીખવાના છીએ 3 હકાર, નકાર અને હસ્તા, બધી જ એક્ટિવ વોઇસની વાક્યરચનાઓ છે એવું આપ સમજશો. મિત્રો એક્ટિવ વોઇસ જ્યાં હોય ને એમાં હકાર વાક્યોની વાત હોય ત્યારે કર્તાની સાથે અહીંયા એમિઝાર મૂકવાનું નથી. એક્ટિવ વોઇસમાં ક્રિયા જ્યારે દર્શાવી હોય અને જો વાક્ય એક્ટિવ વોઇસમાં હોય તો એની સાથે એમિઝાર મૂકવાનું નથી. તો મિત્રો તમને પ્રશ્ન થાય કે બી વોટ ઇઝ એક્ટિવ વોઇસ? એક્ટિવ વોઇસ શું છે? જે વાક્યોની શરૂઆત કર્તાથી થતી હોય, ક્રિયા કરનાર વ્યક્તિથી થતી હોય. દાખલા તરીકે આઈ ગો ટુ અહેમદાબાદ રેગ્યુલરલી. આઈ ગો, કોણ જાય છે? તો આઈ. કર્તાથી જ્યારે શરૂઆત થતી હોય ત્યારે એ વાક્ય એક્ટિવ વોઇસમાં છે એવું કહી શકાય. આપણે હાલ એક્ટિવ વોઇસના જ વાક્યોની ચર્ચા કરવાના છીએ. તો એ હકાર વાક્યો હોય તો કર્તાની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો. જો કર્તા તરીકે હી, સી, ઈટ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ નહીં પણ ક્રિયાપદના એસ કે ઈએસ વાળા રૂપની જરૂર પડે અને ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો આપણે એની ક્રિયાઓને દર્શાવી શકીએ. ફરી યાદ કરશો, કર્તા તરીકે જો હી, સી, ઈટ હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે, બાકીના કર્તાઓની સાથે મૂળ રૂપ રહે. ફોર એક્ઝામ્પલ અહીંયા 2 ક્રિયાપદોથી આપણે ચર્ચા કરી છે. આઈની સાથે ગો અથવા વોચ. આઈ ગો, આઈ વોચ મૂળ રૂપ. વીની સાથે પણ મૂળ રૂપ એટલે વી ગો, વી વોચ. યુની સાથે પણ મૂળ રૂપ યુ ગો, યુ વોચ. યુની સાથે પણ મૂળ રૂપ યુ ગો, યુ વોચ. ઈસી ઈટની સાથે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ જાણી શકો છો. ઈસી ઈટ ગોઝ અને ઈસી ઈટ વોચ હોય તો વોચીસ. તો અહીંયા એસ અથવા ઈએસ જ્યારે કર્તા તરીકે ઈસી ઈટ હોય ત્યારે લાગે છે. ફરી તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ તે ગો અને તે વોચ. ચાલો થોડાક એક્ઝામ્પલથી આ વાતને ખૂબ સરસ સમજીએ. પણ પહેલા એ ચર્ચા કરીએ કે ભાઈ ઈસી ઈટની સાથે એસ અથવા ઈએસ. આપણને ચોક્કસ એ પ્રશ્ન થાય કે ભાઈ એસ મૂકવું ક્રિયાપદને કે એની સાથે ઈએસ નો ઉપયોગ કરવો, એ શું? વોટ ઇઝ ધ ડિફરન્સ? ક્યારે એસ અને ક્યારે ઈએસ? મિત્રો એ અહીંયા સમજીએ. એના સ્પેલિંગ, જે વર્બના સ્પેલિંગ છે એમાં એના કેટલાક નિયમો સમજી લઈએ. The most verbs takes s in third person singular. સીટની સાથે મોટા ભાગના ક્રિયાપદોને એસ જ લાગતો હોય છે. નીચે આપેલા જે 3 સંજોગો છે
ત્રણ સંજોગોમાં આપણે એસ ની જગ્યાએ ઈએસ મૂકવાનું રહે ક્રિયાપદની સાથે જ્યારે કરતા he see it હોય. મિત્રો પહેલી વાત કે જ્યારે કોઈ ક્રિયાપદના અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આપેલું હોય ક્રિયાપદના અંતે આપ જોઈ શકો છો અહીંયા આઈ મિસ ડબલ એસ છે, આઈ ફિનિશ એસએચ, આઈ વોચ તો ત્યાં સીએચ છે, આઈ મિક્સ તો એક્સ છે અને આઈ ગો તો ત્યાં ઓ આપેલો છે. એટલે ફરી ક્રિયાપદના અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ આપ્યું હોય એવા ક્રિયાપદોમાં હી સી ઇટ સાથે ઈએસ લાગે છે. આપ જોઈ શકો છો આઈ ની સાથે તો બધામાં મૂળ રૂપ છે આઈ મિસ, કરતા તરીકે જ્યારે હી મૂકો એટલે મિસિસ, ડબલ એસ છે એટલે તમારે ઈએસ લખવાનો થાય. આઈ ફિનિશ પણ હી મૂકો અથવા સી કે ઈટ મૂકો એટલે ફિનિશિસ, એસએચ છે એટલે ઈએસ, વોચ તો વોચિસ, મિક્સ તો અહીંયા હી ની સાથે મિક્સિસ, આઈ ગો તો હી ગોસ. બીજું કે જો કોઈ ક્રિયાપદની આગળ એ સ્પેલિંગમાં કોન્સોનન્ટ આપ્યો હોય એટલે કે વ્યંજન આપ્યો હોય અને એની પાછળ વાય આવતો હોય તો એ વાયનો આઈ કરી અને પછી એને ઈએસ લાગે, પણ એ હી સી ઇટ માટે જ. દાખલા તરીકે આઈ સ્ટડી, સ્ટડીમાં આપણે છેલ્લે જુઓ વાય, જે ક્રિયાપદોમાં વાય આવે ત્યાં આ નિયમ યાદ રાખી શકાય. વાયની પહેલા અહીંયા ડી, આપ જાણો છો એ આઈ ઓ યુ એ આપણા સ્વરો છે, એ વોવેલ છે. એ સિવાયના બધા જ શબ્દો એ કોન્સોનન્ટ કહેવાય એટલે કે વ્યંજન કહેવાય. તો વાયની પહેલા જો વ્યંજન હોય અને એને એસ કે ઈએસ જ્યારે લગાવવાનો થાય તો વાયનો આઈ કરી અને પછી ઈએસ લાગે. જ્યારે કરતા હી સી ઇટ હોય આ તો યાદ રાખવાનું છે. તો અહીંયા આઈ સ્ટડી, હી સ્ટડીઝ. આઈ ક્રાય, હી ક્રાઇઝ. જો એની આગળ વોવેલ આવ્યો હોય એટલે કે વ્યંજન આવ્યો હોય, સ્વર આવ્યો હોય તો સ્વરની સાથે જો વાય હોય તો તમારે એને ઈએસ લગાવવાનું નથી, ત્યાં તમારે એસ જ મૂકવાનો રહેશે. આપ જોઈ શકો છો આઈ પ્લે તો પ્લે વાય છે પણ વાય ની આગળ એ આઈ ઓ યુ માંથી છે, સ્વર છે તો તમારે ઈએસ લગાવવાનું નથી, ત્યાં એસ લાગે. બાકીના બધા જે ક્રિયાપદો છે એને તમારે એસ લગાવવાનો. એક સિમ્પલ સમજણ થઈ ક્યારે એસ અને ક્યારે ઈએસ મૂકવો એની. ચાલો કેટલીક સ્લાઇડોથી આ વાતને સમજીએ અને સમજીએ. મિત્રો દાખલા તરીકે એક ઉપયોગ આપણે શીખ્યા કે ડેઈલી રૂટીન, દરરોજ આપણે શું કરીએ છીએ એ હંમેશા સાદા વર્તમાન કાળમાં આપણે બોલવાનું થાય. આપણે શું કરીએ છીએ એટલે આઈની સાથે બધા જ ક્રિયાપદોના મૂળ રૂપ. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ એક્ટિવિટી આઈ ગેટ અપ, હું જાગું છું. આઈ ટેક અ શાવર, હું શાવર લઉં છું. આઈ ગેટ ડ્રેસ્ડ, બધામાં ક્રિયાપદનું મૂળ રૂપ આપ જોઈ શકો છો. હું તૈયાર થાઉં છું. આઈ હેવ બ્રેકફાસ્ટ, બ્રેકફાસ્ટ લઉં છું અથવા હું બ્રેકફાસ્ટ કરું છું. આઈ હેવ બ્રેકફાસ્ટ. આઈ ગો ટુ વર્ક, જો આપ કર્તાની સાથે મૂળ રૂપ કે કામ પર જાઉં છું. આઈ સ્ટાર્ટ વર્ક એટ 9, 9 વાગે હું કામ શરૂ કરું છું. આઈ સ્ટાર્ટ. આઈ હેવ લંચ, હું લંચ કરું છું. આઈ ફિનિશ વર્ક, બધામાં નિહાળો કે આઈની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. આઈ ગેટ અપ, આઈ ગો, આઈ ટેક, આઈ ફિનિશ વર્ક. આઈ અરાઈવ હોમ, હું ઘરે પાછો આવું છું. આઈ હેવ ડિનર, હું ડિનર લઉં છું. આઈ વોચ ટીવી, હું ટીવી જોઉં છું. અને એટ લાસ્ટ આઈ ગો ટુ બેડ, હું સૂઈ જાઉં છું. મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે બધા જ કર્તાની સાથે ક્રિયાપદના મૂળરૂપ મૂકવાથી આપણે ચોક્કસ ક્રિયાઓ દર્શાવી શકીએ છીએ. મિત્રો જ્યારે એ જ ક્રિયાઓ અથવા એ જ રૂટીન આપણે હીથી કરવું હોય બધી જ ક્રિયાઓને એસ કે ઈએસ લાગશે અને હેવ મૂકતા હોઈએ ત્યાં આપણે ઈસી ની સાથે એસ મૂકવાનું થાય. ફોર એક્ઝામ્પલ પહેલી ક્રિયા હી વેક્સ અપ, એ જાગે છે. હી હેઝ અ શાવર, તે શાવર લે છે. આઈ ગેટ ડ્રેસ્ડ એવું આપણે લખતા,
હી છે એટલે ગેટ્સ ડ્રેસ્ડ, તે તૈયાર થઈ જાય છે. હી બ્રશિસ હિઝ ટીથ, સાફ કરે છે. હી ટેક્સ બ્રેકફાસ્ટ, એ બ્રેકફાસ્ટ લે છે અથવા હી હેઝ બ્રેકફાસ્ટ. હી ગોઝ ટુ સ્કૂલ, તે શાળાએ જાય છે. હી હેઝ લેસન્સ, હી હેઝ લંચ. હી ગોઝ બેક હોમ, એ પાછો ઘરે ફરે છે. હી ડઝ હિઝ હોમવર્ક, પોતાનું હોમવર્ક કરે છે. હી પ્લેઝ વિથ હિઝ ફ્રેન્ડ્સ, પોતાના મિત્રો સાથે રમે છે. અને હી ગોઝ ટુ બેડ, એ સૂઈ જાય છે. મિત્રો, આપ જોઈ શકો છો કે ની સાથે દરેક ક્રિયામાં આપણે એસ કે યસ મૂકવાનું હોય છે. બાકીના બધા કર્તાની સાથે ક્રિયાપદનું મૂકવાનું હોય છે. મિત્રો, આપણે કેટલાક ટાઈમિંગ વર્ડ્સ, કેટલાક સમય દર્શક શબ્દો જોયા. વાક્યમાં એનું નિશ્ચિત સ્થાન હોય છે. કેટલાક મોટા ભાગના આપ જોઈ શકો છો અહીંયા કે મોટા ભાગના જે શબ્દો છે સમય દર્શાવતા, એ કર્તાના પછી તરત મૂકવામાં આવે છે અને ત્યારબાદ ક્રિયાપદનું યોગ્ય રૂપ મુકાય છે. એકાદ બે એવા પણ છે કે જે વાક્યને અંતે પણ આપણે મૂકતા હોઈએ છીએ. તો સમજીએ હાઉ ધ ટાઈમિંગ વર્ડ્સ આર યુઝડ. ટાઈમિંગ વર્ડ્સ અહીંયા કેવી રીતે સાદા વર્તમાન કાળમાં કઈ જગ્યાએ મુકાતા હોય છે, એ માટે આપણે અહીંયા 10 વાક્યો દ્વારા સમજીએ. હી ઓલવેઝ કમ્સ લેટ ટુ ક્લાસ. હી ઓલવેઝ, એ હંમેશા ક્લાસમાં લેટ આવે છે. ઓલવેઝ કર્તાની સાથે મૂકવામાં આવે છે. ત્યારબાદ મૂળ રૂપ કે એસ કે ઈએસ વાળું રૂપ, અન્ય શબ્દો. હી કમ્સ લેટ ટુ ક્લાસ એવરી ડે, એવરી સન્ડે, એવરી વીક, એવરી મંથ વગેરે જેવા શબ્દો હંમેશા છેલ્લે મુકાતા હોય છે. ફ્રીક્વન્ટલી, વારંવાર, તો એ પણ કર્તાની સાથે, તો હી ફ્રીક્વન્ટલી કમ્સ લેટ. એ જ રીતે ધ સન નેવર રાઇઝિસ ઇન ધ વેસ્ટ, સૂર્ય ક્યારેય પશ્ચિમમાં ઉગતો નથી. હી ઓકેઝનલી કમ્સ લેટ ટુ ક્લાસ, પ્રસંગોપાત જ એ લેટ આવે છે ક્લાસમાં. હી ઓફન કમ્સ લેટ, ઓફન ઘણી વાર એ લેટ આવે છે. હી રેરલી કમ્સ લેટ, ભાગ્યે જે લેટ આવે છે. હી સમટાઈમ્સ કમ્સ લેટ ટુ ક્લાસ, કેટલીક વખતે જે ક્લાસમાં લેટ આવે છે. અને હી યુઝ્યુઅલી કમ્સ લેટ ટુ ક્લાસ, મોટે ભાગે ક્લાસમાં લેટ આવે છે. આપ જોઈ શકો છો કે એવરી ડે એ શબ્દ અથવા એવરી વીક, એવરી યર વગેરે જેવા શબ્દો જ વાક્યની અંતે મુકાતા હોય છે. બાકીના મોટા ભાગના સમય દર્શક શબ્દો કરતા પછી તરત મૂકવામાં આવે છે અને ત્યારબાદ યોગ્ય ક્રિયાપદનું મૂળ રૂપ. મિત્રો, આ રીતે પણ સમય આપણે દર્શાવી શકીએ. હી કમ્સ લેટ ટુ ક્લાસ, ક્લાસમાં એ લેટ આવે છે. વેન એવર ઇટ રેઇન્સ, જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે. તો આ પણ સાદા વર્તમાન કાળની ક્રિયા થઈ. વેન એવરથી આપણે બીજું વાક્ય દર્શાવીએ. તો અહીંયા આપણે આ 10 વાક્યો દ્વારા ટાઈમિંગ વર્ડ્સ કેવી રીતે અને ક્યાં ઉપયોગમાં લેવાય છે એની અહીંયા વાત સમજે. ચાલો આગળ વધીએ. મિત્રો, માત્ર થોડાક એક્ઝામ્પલથી હકાર વાક્યોને એક્ટિવ વોઇસમાં સમજાવવાની કોશિશ. 2 વસ્તુ આપણે નોંધવાની છે. કર્તા તરીકે જ્યારે હી સી ઈટ હશે ત્યારે ક્રિયાપદને આપણે એસ કે ઈએસ મૂકવાનું છે. બાકીના કર્તાઓની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. ત્યારબાદ કર્મ કદાચ હોય અથવા ન પણ હોય અને અન્ય શબ્દો જે સ્થળ અને મોટે ભાગે સમય દર્શાવતા હોય છે એ વાક્યને અંતે મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, હું દરરોજ શાળાએ જાઉં છું. હું જાઉં છું એટલે આઈ ક્રિયાપદનું મૂળ રૂપ આવે ગો. મિત્રો, હવે ભૂલ એ થશે કે આઈ એમ ગો એવું તમે મૂકી દેતા હો છો. ખાસ અહીંયા એ વાતને તમને કહી કે ભાઈ એક્ટિવ વોઇસ જ્યારે પણ હોય ત્યારે ત્યાં ક્યારેય ક્રિયાવાળામાં એમિઝાર મૂકવાનું નથી. સ્થિતિવાળા વાક્યોમાં એમિઝાર, ક્રિયાવાળા એક્ટિવ વોઇસ જ્યારે વાક્યો હોય ત્યારે એમિઝાર નહીં, પણ કર્તાની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વર્ગ. બીજું વાક્ય આપ સમજી શકો છો, કદમ. તો હી છે એટલે ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે. એટલે કદમ પ્લેસ ક્રિકેટ ઓન સન્ડેઝ, રવિવારે કદમ ક્રિકેટ રમે છે. તો હી છે એટલે પ્લેને આપણે પ્લેસ કર્યું, એસ લગાવ્યો.
તો અહીંયા પેલો રૂલ તમને ખબર છે કે ભાઈ વાયની આગળ એ છે કે વોવેલ છે એટલે એની સાથે માત્ર એસ. ઋતુ ઓલવેઝ તો તરત ખબર પડવી જોઈએ કે ભાઈ ઋતુ છોકરીનું નામ છે, સીટની સાથે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આપણે મૂકવાનું છે. ઋતુ ઓલવેઝ કમ્સ લેટ, હંમેશા લેટ આવે છે. વી વોચ ફિયર ફેક્ટર રેગ્યુલરલી, અમે ફિયર ફેક્ટર નામની સિરિયલ છે એ રેગ્યુલરલી જોઈએ છે. વીની સાથે મૂળરૂપ, નિરાલી ની સાથે એસ કે ઈએસ આવે કારણ કે કર્તા તરીકે સી છે. સી હેલ્પ્સ હર મોમ એવરી સન્ડે, દર સન્ડે એ પોતાની મોમને મદદ કરે છે. આઈ નેવર ડ્રિંક ટી, હું ક્યારેય ચા પીતો નથી. આઈ નેવર ડ્રિંક ટી. સી ટીચીસ ઇંગ્લિશ વેલ, એ સારી રીતે ઇંગ્લિશ ભણાવે છે. કામ ગોઝ આફ્ટર ધ ગોલ્ડન યર, તો હમણાં જ વાત થઈ ઉપયોગોમાં કે ભૂતકાળની વાતનું જ્યારે વર્ણન કરીએ ત્યારે સાદો વર્તમાન કાળ એના ઓપ્શન તરીકે આપણે લખી શકતા હોઈએ છીએ કે રામ સોનાના હરણ પાછળ જાય છે. રામ ગોઝ આફ્ટર ધ ગોલ્ડન યર. અને ભવિષ્યની નિશ્ચિત ક્રિયાઓ હોય તો પણ આપણે સાદો વર્તમાન કાળ યુઝ કરી શકીએ. દાખલા તરીકે ધ ફંક્શન સ્ટાર્ટ્સ at 8:30 AM tomorrow. આવતીકાલે સવારે 8:30 ફંક્શન શરૂ થવાનું છે, નિશ્ચિત છે. ફંક્શન વિલ સ્ટાર્ટ નહીં, ભવિષ્યકાળ નહીં, પણ નિશ્ચિતતા હોવાથી ભવિષ્યની સાદો વર્તમાન ફંક્શન સ્ટાર્ટ્સ at 8:30 AM tomorrow એવું આપણે લખી શકીએ. મિત્રો, આજે ક્રિયાદર્શક વાક્યો, એમાં હકાર વાક્યો એક્ટિવ વોઇસના આ પાઠમાં એની ચર્ચા કરી. બહુ જ સુંદર રીતે આ ક્રિયાદર્શક વાક્યોને આપણે સમજવાના છે. તો ફરી યાદ કરું કે એમિઝાર સ્થિતિદર્શક વાક્યોમાં ક્રિયાવાળા વાક્યો જ્યારે એક્ટિવ વોઇસ હોય ત્યારે ત્યાં એમિઝાર નહીં પણ ક્રિયાપદનું મોરો અને કર્તા તરીકે હી સી ઈટ હોય ત્યારે એની સાથે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આપણે મૂકવાનું થાય છે. મિત્રો, આ થયા હકાર વાક્યો. હજી આવતા પાર્ટ 4માં આપણે પ્રશ્નાર્થ વાક્યો અને નકાર વાક્યો એની પણ ચર્ચા કરીશું. અને આપણો 5મો જે પાર્ટ છે, પાર્ટ 5માં એક્ટિવ અને પેસિવ, આપણે એક્ટિવની ચર્ચા કરીએ. નેક્સ્ટ પાર્ટમાં પણ એક્ટિવ વોઇસ ના નકાર અને પ્રશ્નાર્થ વાક્યોની ચર્ચા, અને પાર્ટ 5માં પેસિવ કેવી રીતે કરવું અને પેસિવ વાક્ય રચના એ સમજીશું. સો બી વિથ અસ, મારી સાથે જ રહેજો. ફોલો અસ, ફોલો કરશો. એન્ડ સબસ્ક્રાઇબ અસ, અમને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ટિલ ધેન, ગુડ બાય અને ટેક કેર. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ.